વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે ખોડિયાર માતાનો પ્રસંગ પૂરો થઈ ગયો. આજે જવાનું છે મારે ઘરે અને દિશાંત અહીંયા નાહી ધોઈને રેડી થઈ ગયો છે અને મમ્મી અહીંયા કપડાં ધોઈ રહી છે અને બસ હવે 2 વાગ્યાની આસપાસ જવાનું છે મારે કડી પાછું. તો ચાલો મળીએ. જોજે હા હા બોલ દિશુ હાય કહી દે. હાય હાય હાય. વાહ ભાઈ વાહ. દિશુ એની મમ્મી જોડેથી આપણી જોડે આવી ગયો છે પાછો. હા વાહ ભાઈ વાહ. આપણે અહીંયા જમવાનું બનાવી રહી છે. શાક વઘારી રહી છે બા. હવે દિશાના માથામાં તેલ નાખવાની પ્રક્રિયા ચાલુ. મંદિરે દર્શન કરવા માટે તો દર્શન થઈ ગયા છે. જઈએ પાછા ઘરે અને અહીંયા બધું છોડવાનું કામકાજ પાછું ચાલુ થઈ ગયું છે. તો ચલો જઈએ ઘરે. મંદિરેથી જઈને આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને હાલ આપણે જઈ રહ્યા છીએ આપણા ગાયોના તબેલે. તો એને દિશામાં જઈ રહ્યા છે ત્યાં ગાય જોવા માટે. અને અહીંયા ટ્રેક્ટર આવ્યું છે ખેતર ખેડવા માટે. ખેતર ખેડાવાનું છે હાલ. ને છે આ છે મારો ગાયનો તબેલો. એમાં હાલ જ 2 ગાય ઓફ થઈ ગઈ. ગાય ગાયો કેવું કરે છે? પપ્પા અહીંયા ગાયો માટે ઘાસ લઈને આવી રહ્યા છે. ઘાસ નાખશે ગાયોને ખાવા માટે. ગાયોને નાખવાનું ઘાસ લઈ આવ્યા છે પપ્પા. ગાયોને ઘાસ નાખશે. એમ પૂછતો તાતા ખાવું શું પૂછતો તાતા ખાવો મમ્મા ખાઓ એ મિયાભાઈ ને બીજું રોજ સાચી બધું મમ્મા ખાવું શું પૂછતો એને પૂછ મમ્મા ખાવું છે તાતી ખાવી છે એમ પૂછતો. અને આંખો જો આંખો કેવી જબરજસ્ત દેખાય છે. એ મ્યાઉ. ચલો ખાવાનું બની ગયું છે. જમવા માટે બોલાવ્યા છે તો ચલો જમવા જઈએ. તો અહીંયા જમવાનું બની ગયું. જમવા બેસી ગયા છે. શાક રોટલી. તો ચલો જમી લઈએ. તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છીએ કડી જવા માટે. આપણે તૈયાર થઈ ગયા છીએ. દિશાંત ને પિંકી તૈયાર થઈ ગઈ છે. આપણે બાઇક પણ બહાર રેડી કરી દીધું છે. તો બસ હવે હાલ નીકળવાનું છે. આ મોટો બ્લોગનું સેટઅપ પણ તૈયાર છે. તો ગાઈઝ બાય બાય. ઘરને જવાનો ટાઈમ આવી ગયો છે. દિશાંતભાઈ રોઈ રહ્યો છે બાઇક પર આવવા માટે.
તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છે કડી જવા માટે. અહીંયા ભાઈની દુકાને ઊભા હતા મળવા માટે. હવે ચલો નીકળીશું સીધા કડી. અને ગાઈઝ માઇકમાં અવાજ કેવો આવે છે કેવો નહીં કહેજો, જેથી કરીને મને ખબર પડે કે માઇક આજ નવું નાખેલું છે, અપડેટ કર્યું છે થોડું, તો માઇકમાં અવાજ કેવો સારો છે કે નહીં કહેજો. તો ગાઈઝ આપણે નીકળી ગયા છે મોટો બ્લોગ કરવા માટે સીધા કડી આપણા ઘરેથી. તો ગાઈઝ આ રોડ દેખો કેટલો મસ્ત લાગે છે. બંને સાઈડ ઝાડવા છે અને વચ્ચે એવું લાગે છે કે ગ્રીનરી, પહાડમાં જતા રહે ચાલીએ છે. ગ્રીનરી જ ગ્રીનરી લાગે છે અને છોયડો પણ મસ્ત છે. છેક લગીને જ્યાં લગીને તમારી નજર જાય ત્યાં લગી બંને સાઈડ ઝાડવા જ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણે દહેગામ પહોંચી ગયા છીએ, નહેરુ ચોકડી. તો અહીંયા હવે 10-15 મિનિટનો બ્રેક લઈશું, ફ્રેશ થઈશું, નાસ્તો વાસ્તો કરીશું અને પછી નીકળીશું આગળ. તો ગાઈઝ આપણે દહેગામથી ફ્રેશ થઈને પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે. પાછા કડી જવા માટે આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી કમ્પ્લીટ દેખાશે હવે. सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. તો ગાઈઝ અહીંયાથી તમે જોઈ શકો વીજળીઘર કેટલું મસ્ત લાગી રહ્યું છે. અહીંયાથી જે 3 મોટા મોટા ભૂંગળા દેખાય છે એટલા જબરજસ્ત લાગે છે. એમાંથી હાલ એક જ ચાલુ છે, અત્યારે 2 બંધ છે. તો ગાઈઝ આપણે ગાંધીનગર વિમાન સર્કલ પહોંચી ગયા છીએ. તો ગાઈઝ આપણે ગ્રીન સિટીમાં પહોંચી ગયા છે ગાંધીનગર. અને આપણી જેટલી પણ 1000 યુટ્યુબર ફેમિલી છે બધાને થેન્ક યુ વેરી સો મચ. થેન્ક યુ સો મચ. બધાએ આટલો સપોર્ટ કર્યો, 1000 સબસ્ક્રાઈબરની ફેમિલી બનાવી આપણી. તો મારી હવે એટલી જ રિક્વેસ્ટ છે કે આ વિડીયો જેટલી પણ તમે જોવો છો એ આગળ ફોરવર્ડ કરતા રહો, જેથી કરીને આપણા સબસ્ક્રાઈબર વધે અને આપણી ફેમિલી પણ મોટી થાય. ને વિડીયો જેટલા પણ ગમે તો કોમેન્ટ કરવાનું રાખો, જેથી કરીને અમને ખબર પડે. તો ગાઈઝ તમે સુરત દાદાનો પ્રકોપ તો જોઈ જ શકો છો કેટલો વધારે છે. તાપ એટલો જબરજસ્ત પડે છે. સાંજના 5 વાગ્યા છે પણ તાપ એટલો લાગે છે કે ના પૂછે વાત. એટલે કેટલો જબરજસ્ત સીધો આંખોમાં આવે છે, સામે જ છે. તો ગાઈઝ આપણે ત્રિમંદિર પહોંચી જવા આવ્યા છીએ. તો અહીંયાથી આપણે જવાનું છે ડાબી સાઈડ, ગોળ સર્કલ. સર્કલ એવું છે કે તમે ગોળ ગોળ જ ફરે જાઓ જો નીચે ના ઉતરો ને તો. અહીંયાથી ઉતરો તો ઉપરથી પાછું ચડી જવાય. જો તમે સર્કલ
કમ્પ્લીટ ના ચડ્યા હોય તો રોડ ના ચેન્જ કર્યો હોય તો તમે પાછા ઉપર ચડી જાઓ. મેન હાઈવે પકડી લો. આખો ગોળ રસ્તો છે. ફુંદડી સર્કલ કહેવાય. મેપમાં તમે જોશો તો ફુંદડી જ દેખાશે, બટરફ્લાય. જો તમારે પાછું હાઈવે ઉપર જવું હોય તો અહીંયાથી તમે ઉપર ચડી જાઓ તો સીધા ઉપર જતું રહેવાય પાછું. અહીંયાથી ડાબી સાઈડ સીધું કે સીધું આપણે જવાય મહેસાણા. તો ગાઈઝ આપણે છત્રાલ પહોંચી ગયા છીએ. મારા છત્રાલ ટોલ ટેક્સ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કડી આપણા ઘરે. તો પિંકી ગઈ છે ત્યાં દૂધની થેલી લેવા માટે. એ આવે એટલે નીકળીએ. તો ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ. હોમ સ્વીટ હોમ. ઘરે પહોંચી ગયા આપણા કડી. દિશાંત આવીને રમવા મળે. હાય દિશાંત. હાય. બિલ આવ્યું છે. શાનું આવ્યું? ઘરનું લાઇટ બિલ આવ્યું છે. એ ખોડિયારમાં માડી. ક્યાં ચાલ્યા હે? ક્યાં ચાલ્યા તમે? એ ભાઈ, એ દિશાંત ક્યાં ચાલ્યો? તો ગાઈસ તો આપણે ઘરે પહોંચી ગયા કડી 6 વાગે અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. તો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળી આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. અને હા, આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલી સર્કલમાં શેર જરૂરથી કરજો. ટાટા બાય બાય. બાય 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 બાય.